નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે, જેની અંદર આપણે આ જે સંખ્યાગ્રાન ચેપ્ટર હતું એને આજે આપણે પૂર્ણ કરવાનું છે. ચાલો, તો જો આપણે લાસ્ટ ટાઈમ શું દેખ્યું હતું, આ દરેક સંખ્યાના ગુણધર્મો અને આનો વ્યાખ્યાનો અને અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય તેનો આપણે અભ્યાસ કર્યો હતો, બરાબર. હવે જુઓ, આ જે સંખ્યાઓ છે, આ જે સંખ્યા છે એના માટે જુઓ આપણે આ યાદ રાખવાનું છે, એન W Z Q અને R, બરાબર. નવાઝ Q R અને અહીંયા છેલ્લે આવશે C, બરાબર. આટલું આપણે યાદ રાખવાનું છે. આનો અર્થ શું થાય છે જુઓ, બધાથી પહેલાં શું છે N, ત્યારબાદ W, ત્યારબાદ Z, ત્યારબાદ QR ને ત્યારબાદ છેલ્લે શું છે C છે. તો દરેક એનનો, બરાબર, એન સંખ્યાનો સમાવેશ શેના અંદર થાય? ઝેડમાં થાય, ઝેડનો ઝેડમાં થાય, ઝેડનો ક્યુમાં થાય, અને ક્યુનો આરમાં થાય, અને આરનો સીમાં થાય. એનો અર્થ એ થયો કે પ્રાકૃતિક સંખ્યા, બરાબર, એન એટલે નેચરલ નંબર, બરાબર. તો પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ શેની અંદર થશે? પૂર્ણ સંખ્યામાં. અને આ પૂર્ણ સંખ્યાનો સમાવેશ શેના અંદર થશે? તો આ જે પૂર્ણ સંખ્યા છે એનો સમાવેશ થશે પૂર્ણાંકની અંદર, અને પૂર્ણાંકનો સમાવેશ શેના અંદર થશે? આ સમય સંખ્યામાં. સમય સંખ્યાનો સમાવેશ શેના અંદર થશે? કાલ્પનિક સંખ્યામાં. અરે સોરી, એનો સમાવેશ શેમાં થશે? વાસ્તવિક સંખ્યામાં. અને વાસ્તવિકનો શેનામાં થાય? સંકર સંખ્યાની અંદર, બરાબર. તો આ ક્રમ આપણે યાદ રાખવાનો છે. જો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, કારણ કે પૂર્ણ સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યા આવી જાય, અથવા તો આપણે યાદ રાખવાનું છે સૌથી અંદર શું આવે? એન આવે, બરાબર. ત્યારબાદ શું આવે? W આવે, ત્યારબાદ Z આવે, બરાબર. પછી શું આવે? Q આવે, ત્યારબાદ અને એના પછી શું આવે? તો એના પછી R આવશે, એના પછી શું આવશે? R આવશે, અને બધાથી લાસ્ટમાં C આવશે, બરાબર. હવે જુઓ, એન એટલે શું? નેચરલ નંબર. નેચરલ નંબર એટલે શું? અહીંયા જુઓ, જે પ્રાકૃતિક સંખ્યા હતી એને આપણે શેના વડે દર્શાવતા હતા? એન વડે દર્શાવતા હતા. આ પ્રાકૃતિક સંખ્યાને આપણે શેના વડે દર્શાવશું? એન વડે, નેચરલ નંબર. પૂર્ણ સંખ્યા એટલે હોલ નંબરને આપણે W વડે દર્શાવતા હતા, પૂર્ણાંકને Z વડે દર્શાવતા હતા, બરાબર. ત્યારબાદ આને આપણે સમય સંખ્યાને Q વડે દર્શાવીએ, પછી રિયલ નંબર, વાસ્તવિક સંખ્યા, એને R વડે, અને સંકર સંખ્યાને આપણે C વડે દર્શાવતા હતા. એટલે એનનો સમાવેશ Wમાં થાય, અને એન અને Wનો ઝેડમાં થાય, અને ઝેડ W એનનો સમાવેશ Qમાં થાય, બરાબર. સમજ પડી? જુઓ, ક્યુની અંદર કોનો સમાવેશ થાય? ઝેડ, W અને એનનો, બરાબર. તો આવી રીતે આપણે યાદ રાખવાનું છે, નવાઝ QRC. આટલું યાદ રાખવાનું, નવાઝ QRC, બરાબર. પરંતુ આપણને ખબર હોવી જોઈએ ઝેડ એટલે શું, ક્યુ એટલે શું, એન એટલે શું, એ આપણને ખબર હોવી જોઈએ. ચાલો, ત્યારબાદ હવે આપણે અભ્યાસ કરવાનો છે એકી સંખ્યા અને બેકી સંખ્યા. જો ખરેખર શું થાય છે ઘણીવાર કે જે મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ શું સમજે છે, જે એકી સંખ્યા છે એ શું છે? અવિભાજ્ય સંખ્યા છે. જે અવિભાજ્ય સંખ્યા છે એ જ એકી સંખ્યા છે, પણ વાસ્તવમાં ખરેખર એવું હોતું નથી. જો એકી સંખ્યા એટલે શું? જેને આપણે બે વડે નિશેષ ના ભાગી શકીએ તેને એકી સંખ્યા કહેવાય. તેને શું કહેવાય? એકી સંખ્યા કહેવાય. હવે એકી સંખ્યાને છે ને બીજું શું કહેવાય? તો એકી સંખ્યાને અયુગ્મ કહેવાય. શું કહેવાય? અયુગ્મ સંખ્યા, અથવા તો હજુ એને આપણે કહેવાય વિષમ સંખ્યા. શું કહેવાય? વિષમ સંખ્યા. આ એના નામ છે. હવે ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ તો નાના નાના છોકરાઓને બી આવડે, 1, 3, 5, 7 વગેરે. હવે જો આપણને વ્યાખ્યામાં શું કીધું છે? બે વડે નિશેષ ના ભાગી શકાય. શું 5ને બે વડે નિશેષ ભાગી શકાય? તો ના ભાગી શકાય. એટલે 5 શું છે? એકી સંખ્યા છે. ચાલો, ત્યારબાદ બેકી સંખ્યાની જો વાત કરીએ આપણે તો તેને બે વડે નિશેષ
ભાગી શકાય, બે વડે નિશેષ ભાગી શકાય. હવે જો એના આપણે નામની વાત કરીએ તો બેકી સંખ્યાને શું કહેવાય? બીજું યુગ્મ સંખ્યા કહેવાય. શું કહેવાય? યુગ્મ સંખ્યા. અને હજુ એક નામ છે સમ સંખ્યા. સમ સંખ્યા. જો બે વડે ભાગી શકાય તેવી કઈ છે? 2, 4, 6, 8, 10 વગેરે. આ દરેકને બે વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ. હા જુઓ, દાખલા તરીકે 6 લઈ લઈએ તો 6 ને બે વડે ભાગી શકીએ. હા, 2 તરી 6 તો શેષ બચે 0. તો 6 કેવી સંખ્યા થઈ ગઈ? બેકી સંખ્યા થઈ ગઈ. ચાલો, બેકી સંખ્યાનું ઉદાહરણ આપણે લખી નાખ્યા. ત્યારબાદ શું છે? વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા. દેખો, વિભાજ્ય સંખ્યા અને એકી સંખ્યામાં શું ફરક છે? તો જે વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું આવે ખરેખર? જે સંખ્યાના બે કરતા વધુ અવયવ મળે તેને શું કહેવાશે? તેને વિભાજ્ય સંખ્યા કહેવાશે. હવે અવિભાજ્ય સંખ્યા અને એકી સંખ્યામાં શું ફરક છે? તો જો જેના માત્ર બે જ અવયવ મળે, બે જ અવયવ મળે તેને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. હવે જો એકી ને બેકીમાં શું હતું? એ બેના પર આધાર રાખતું હતું, બરાબર. બે વડે ભાગી શકાય તો બેકી સંખ્યા, બે વડે ના ભાગી શકાય તો એકી સંખ્યા. પરંતુ અહીંયા શબ્દ શું આવે છે? અવયવ, બરાબર. બે કરતાં વધારે અવયવ મળે તો વિભાજ્ય અને બે જ મળે તો શું કહેવાનું? અવિભાજ્ય સંખ્યા, બરાબર. ચાલો અહીંયા ઉદાહરણ આપણે લખીએ છીએ. ઉદાહરણ આપણે લખીએ. જો દાખલા તરીકે 21 લખીએ. આપણે શું લખીએ? 21 લખીએ. 21 એ એકી સંખ્યા છે, પરંતુ કેવી છે? તો એ વિભાજ્ય સંખ્યા છે. કારણ કે 7 તરી શું થાય? 21 થાય, બરાબર છે. અને 21 એકા 21 થાય. તો આવી રીતે બે કરતાં વધારે આપણને અવયવ મળશે. ચાલો હવે શરૂઆતથી શરૂ કરીએ આપણે. તો આના અંદર શું આવશે? 2 આવે, 3 આવે, 5 આવે, 7 આવે, 11, 13 વગેરે. શું છે? સોરી અવિભાજ્ય સંખ્યાને આપણે આ લખી નાખ્યા ઉદાહરણ. ચાલો વિભાજ્ય સંખ્યા બીજી કઈ આવે? તો 15 આવે, 10 આવે, આવી રીતે વગેરે, બરાબર. જો દરેક બેકી સંખ્યા છે ને હંમેશા વિભાજ્ય જ હશે. ચાલો હવે આના ઉદાહરણ આપણે લખીએ. શું છે? અવિભાજ્ય સંખ્યા. તો શું આવશે? 2, 3, 5, 7, 11, 13 વગેરે. હવે જો આ ગમે તે સંખ્યાને આપણે ભાગવાની કોશિશ કરશું તો એના માત્ર બે જ અવયવ મળશે, બરાબર. આ જે બી સંખ્યા હશે અવિભાજ્ય સંખ્યા, એ કોઈ પણ ઘડિયામાં તમને જોવા મળે નહીં, માત્ર પોતાના જ ઘડિયામાં તમને જોવા મળશે. પછી જો અહીંયા કોષ્ટક આપ્યું છે સંખ્યા અને કુલ અવિભાજ્ય સંખ્યાઓ, તો 1 થી 50ની વચ્ચે કેટલી છે? 15 અવિભાજ્ય સંખ્યા આવે. 1 થી 100 ની વચ્ચે 25 આવે. 1 થી 246 આવે. 1 થી 500ની વચ્ચે 95 અને 1 થી 1000ની વચ્ચે 168 અવિભાજ્ય સંખ્યાઓ આવે છે, જે તમારે યાદ રાખવાનું છે. ચાલો ત્યારબાદ છે સહ અવિભાજ્ય સંખ્યાઓ. સહ અવિભાજ્ય સંખ્યાઓ તો જુઓ, અને જોડિયા અવિભાજ્ય. જો શબ્દ તો એક જેવા લાગે છે પરંતુ અલગ અલગ વ્યાખ્યા આવશે. જો સહ અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો સહ અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો જે બે સંખ્યાઓનો સામાન્ય અવયવ ફક્ત અથવા તો માત્ર એક જ મળે તો તેને શું કહેવાય? સઅવિભાજ્ય સંખ્યા. જો ઉદાહરણની આપણે વાત કરીએ તો 2 અને 3, 2 અને 3 તો કેવી ગણાય? સઅવિભાજ્ય સંખ્યા ગણાય. એવી જ રીતે બીજા ઉદાહરણની આપણે વાત કરીએ તો દેખો, દરેક ક્રમિક સંખ્યા શું છે? સઅવિભાજ્ય સંખ્યા જ છે, બરાબર. હું 11 અને 12ની વાત કરું, 11 અને 12 તે બી કેવી છે? સહવિભાજ્ય છે. એવી રીતે હું વાત કરું છું 14 અને 15ની, 14 અને 15. તો જુઓ 14 અને 15માં જો 14ના આપણે ભાગ પાડીએ, 14ના આપણે ભાગ પાડીએ
તો 14ના અવયવ આપણે પાડીએ તો 7 દુ શું થાય 14 થાય, તો 14 એટલે 7 ગુણ્યા 2. ઓકે, બીજું શું છે તો 15 છે, તો 15ના આપણે અવયવ પાડે તો શું થાય 5 તરી 15, એને સિવાય કોઈ અવયવ પડતા નથી, તો એ શું હશે 5 તરી 15. જો હવે આનામાં 7 છે, આનામાં 2 છે, આનામાં 5 છે, 3 છે, કશું કોમન છે ના, એટલે શું કોમન હોય ફક્ત એક જ કોમન હોય, તો આવી સંખ્યાને શું કહીશું આપણે સહઅવિભાજ્ય સંખ્યાઓ. ઓકે, ચાલો ત્યારબાદ શું છે જોડિયા અવિભાજ્ય સંખ્યાઓ. હવે જોડિયા અવિભાજ્ય સંખ્યાઓમાં શું છે એનો જે તફાવત છે, જે સંખ્યાનો તફાવત 2 મળે, તફાવત 2 મળે તેને શું કહેવાય જોડિયા અવિભાજ્ય સંખ્યા કહેવાય. ઉદાહરણની જો આપણે વાત કરીએ તો જુઓ 3 અને 5, 3 અને 5 એ કેવા છે જોડિયા અવિભાજ્ય સંખ્યા છે. એવી રીતે 11 અને 13, 11 અને 13, તો જો 11 અને 13નો તફાવત કેટલો થાય 2 થાય, 3 અને 5નો બી તફાવત કેટલો થાય 2 થાય, તો આવી સંખ્યાને શું કહેવાય જોડિયા અવિભાજ્ય સંખ્યાઓ. ઓકે, ત્યારબાદ શું છે વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા. તો જો વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા એટલે શું, જે બે સંખ્યાઓનો સરવાળો બરોબર 0 મળે તેને શું કહેવાય વિરોધી સંખ્યા કહેવામાં આવે છે. ચાલો ઉદાહરણ આપણે લઈએ. જો વિરોધી સંખ્યા આપણે બનાવવી હોય ને, દાખલા તરીકે જો આ 2 છે તો 2ની વિરોધી સંખ્યા શું થશે -2. શું થશે -2. આ બંનેનો સરવાળો કરે 2 વત્તા -2 બરોબર કેટલા થાય પ્લસ માઇનસ કેટલો થાય 0 થાય. હજુ આપણે જો ઉદાહરણ લઈએ તો જુઓ હવે -3 લઈએ તો -3ની વિરોધી સંખ્યા નિશાની આપણે બદલી નાખીએ એટલે શું બની જાય વિરોધી સંખ્યા. આ માઇનસની નિશાની છે તો હવે હું શું કરીશ અહીંયા આ પ્લસની નિશાની કરી નાખું તો આ શું બની ગઈ વિરોધી સંખ્યા. તો હવે -3 લઈ લઉં, એનો સરવાળો કરું હું +3 જોડે તો કેટલું થાય પ્લસ માઇનસ 0. ઓકે, તો વ્યાખ્યા બની ગઈ જે બે સંખ્યાનો સરવાળો 0 મળે એને શું કહેવાય વિરોધી સંખ્યા કહેવામાં આવે છે. ચાલો ત્યારબાદ શું છે તો વ્યસ્ત સંખ્યા. તો વ્યસ્ત સંખ્યામાં યાદ રાખવાનું ગુણાકાર બરોબર 1 મળે. હું ટૂંકમાં જ વ્યાખ્યા લખું છું, તેને શું કહેવાય વ્યસ્ત સંખ્યા કહેવામાં આવે છે. જો વ્યસ્ત સંખ્યા માટે આપણે શું કરવાનું છે ઊંધું કરી નાખીએ એટલે વ્યસ્ત સંખ્યા મળી જાય. 1/2 છે તો એની વ્યસ્ત સંખ્યા શું થશે 2/1 અને માટે આ બંનેનો ગુણાકાર આપણે કરીએ. ચાલો 1/2 ને 2/1 બરોબર 2 એકા 2 એટલે ગુણાકાર કેટલો મળ્યો આપણને 1 મળ્યો. રેડી. હજુ આપણે એક ઉદાહરણ લઈએ. ચાલો -7/2 તો એની વ્યસ્ત સંખ્યા શું થશે ભાઈ માઇનસની નિશાની ત્યાં જ રહેવા દેવાની અને 2/7 બરાબર છે. ઘણા વિદ્યાર્થીઓ માઇનસની નિશાની છે ને ઉપર નીચે મૂકે, હંમેશા નિશાની છે ને વચ્ચે જ રાખવાની તો આપણા જવાબમાં ભૂલ પડે નહીં. જો દાખલા તરીકે હજુ એક ઉદાહરણ આલું -8/2 છે તો હું આમ લખીશ -8/2. હવે એની મારે વ્યસ્ત સંખ્યા લખવાની છે તો હું શું કરીશ આ 2/8 કરી નાખીશ અને માઇનસની નિશાની અહીં રહેવા દઈશ. રેડી. હવે આ બે સંખ્યાનો આપણે ગુણાકાર કરશું તો શું મળશે આપણને જવાબ 1 મળશે. રેડી. હવે બીજું આપણે યાદ રાખવાનું છે 0ની વ્યસ્ત સંખ્યા શક્ય નથી. અને કેમ શક્ય નથી નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારે જવાબ આપવાનો છે. ચાલો ત્યારબાદ શું છે તો અમુક ક્રમિક સંખ્યા છે ને તો સરવાળો છે બરાબર. સરવાળો કરતાં આપણને આવડે છે પરંતુ અહીંયા આપણે એક ટ્રીક વાપરવાની છે. ચાલો તો આ દેખો પ્રાકૃતિક સંખ્યા છે 1 2 3 4 5 બરાબર 25 સુધી જવાનું છે, સરવાળો કરવાનો છે ને ક્રમિક સંખ્યા છે તો એના માટેનું આપણી જોડે સૂત્ર છે n × n+1/2 બરાબર. ચાલો n એટલે અહીંયા શું થશે છેલ્લી સંખ્યા શું છે 25 છે. ચાલો તો 25 વત્તા અહીંયા 1 લખી દઈએ અને છેદમાં 2 બરોબર 25 એમના એમ અને 25 ને પેલા કેટલા થાય 1 26 થાય અને છેદમાં 2. 25 નો વર્ગ કેટલો થાય 625 625 25 ઉમેરે એટલે 650/2
2 એટલે કેટલા થાય ભાઈ 325 કેટલું થશે 325 થશે આનો સરવાળો ચાલો ત્યારબાદ શું છે તો આ બેકી સંખ્યા છે ક્રમિક બેકી સંખ્યા છે 2 + 4 + 6 એમ કઈ સુધી જવાનું છે 50 સુધી જવાનું છે તો એનામાં આપણે શું કરીશું દેખો n × n + 1 n એટલે શું કુલ સંખ્યા અહીં યાદ રાખજો n બરોબર શું થશે કુલ સંખ્યાઓ કુલ સંખ્યા અહીંયા કેટલી થશે જો કુલ સંખ્યા 25 થશે તમે ગણશો ને 2 4 6 એમ 50 સુધી તો 25 થશે તો 25 એમના એમ અને n + 1 એટલે 25 વત્તા કેટલા થાય 26 થાય તો આનો જવાબ શું આવશે ભાઈ 650 25 નો વર્ગ 625 ને બીજા 25 એટલે 650 ત્યારબાદ દેખો અહીંયા 1 + 3 + 5 + 39 સુધી આપણે જવાનું છે તો અહીંયા સૂત્ર આવશે n નો વર્ગ n એટલે શું થશે અહીંયા કુલ સંખ્યાઓ તો અહીંયા કુલ સંખ્યા કેટલી છે 20 છે તો અહીંયા શું આવશે 20 નો વર્ગ 20 નો વર્ગ કેટલો થાય 400 તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે n × n + 1/2 પછી એક સૂત્ર આવશે n × n + 1 અને એક સૂત્ર આવશે n નો વર્ગ ચાલો ત્યારબાદ યાદ રાખો ભાઈ તો શું યાદ રાખવાનું છે તો જુઓ વિશિષ્ટ સંખ્યા કઈ આવશે એક આવશે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત કઈથી થાય 1 થી થાય તો 1 આવશે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા સૌથી નાની પૂર્ણ સંખ્યા તો 0 થી શરૂ થાય એટલે 0 આવશે સૌથી મોટો ઋણ પૂર્ણાંક બરોબર તો -1 શું આવશે સૌથી મોટો ઋણ પૂર્ણાંક આવશે એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા બરોબર તો એ શું આવશે 2 આવશે ને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બી શું આવશે 2 આવશે 1 ના આવે 1 એ વિશિષ્ટ સંખ્યા છે સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઈ આવશે તો 3 આવશે અવિભાજ્ય છે ને સૌથી નાની છે ને એકી છે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ આવશે તો એ આવશે 4 અને સરવાળા માટે તટસ્થ સંખ્યા શું આવશે 0 જો 5 + 0 શું થાય 5 તો આ 5 એમને એમ તટસ્થ રહી ગયો એટલે આ શું ગણાય તટસ્થ સંખ્યા ગણાય સરવાળા માટે અને ગુણાકાર માટે 1 આવે જો દાખલા તરીકે 5 × હું 1 કરું તો જવાબ શું આવે 5 તો આ 5 એમને એમ રહ્યા તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા શું આવશે 1 આવશે ઓકે તો અહીંયા આપણો આ લેક્ચર પૂરું થાય છે સંખ્યા જ્ઞાન ચેપ્ટર પણ પૂરું થાય છે જો આના અંદર કંઈક ભૂલ પડી હોય કંઈ ના સમજાયું હોય બરાબર કંઈક ખોટું બોલાઈ ગયું હોય મારાથી કંઈક ખોટું ભણાવાઈ ગયું હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો અને કંઈક ખબર ના પડી હોય ટોપિકમાં તો બી તમે પૂછી શકો છો બેફિકર ઓકે અને આ ક્રમ ખાસ યાદ રાખવાનો છે આપણે n નો સમાવેશ શેનામાં થાય w માં થાય w નો સમાવેશ શેનામાં થાય z માં થાય z નો શેનામાં થાય નવાસ પછી શું આવે q પછી શું આવે r પછી શું આવે c તો યાદ રાખવાનું નેચરલ નંબરનો સમાવેશ હોલ નંબરમાં થાય હોલ નંબરનો સમાવેશ શેના અંદર થાય z માં થાય હવે z એટલે શું તમને ખબર હોવી જોઈએ q એટલે શું આવશે તો સમય આવશે રેડી તો આ બધું આપણે યાદ રાખવાનું છે આ રહ્યું આપણું આ કોષ્ટક બરાબર પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય પૂર્ણ સંખ્યાને w વડે દર્શાવાય પૂર્ણાંક સંખ્યાને z વડે દર્શાવાય સમય સંખ્યાને q વડે દર્શાવાય વાસ્તવિક સંખ્યાને r વડે દર્શાવાય અને સંકર સંખ્યાને c વડે દર્શાવાય ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે મળીશું નવા ચેપ્ટરમાં નવા વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ